જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક બંધન ચેપ્ટર બરોબર એની આપણે વાત કરીએ તો ગયા લેક્ચરની અંદર આપણે સંયોજકતા બંધનવાદની ચર્ચા કરી. આજે આપણે આગળ વધવાના છીએ. એ પહેલાં ગઈકાલે સરકારશ્રી દ્વારા એવી જાહેરાત કરી કે ભાઈ ધોરણ 11 સાયન્સ અને 12 સાયન્સ છે તેના સિલેબસની અંદર 30% ઘટાડો કરવામાં આવશે. એટલે સિલેબસ કઈ રીતે ઘટાડવામાં આવ્યો તો કે અમુક ચેપ્ટર સાવ કેન્સલ કરી નાખ્યા, જ્યારે અમુક ચેપ્ટરના અમુક ટોપિક છે તેને દૂર કર્યા. બરાબર, તો આપણે ટોટલ 2 ચેપ્ટર ભણ્યા અત્યાર સુધીમાં. આની પહેલાં 3જું ચેપ્ટર મેં તમને કરાવ્યું અને એની પછી 4થું ચેપ્ટર આપણે ભણ્યા. બરાબર, તો એની તમને ફોટો પણ મળી જશે કે કયા ચેપ્ટરનો કયો ટોપિક કરવાનો છે તૈયાર અને કયો ટોપિક તૈયાર કરવાનો નથી. પણ આપણે કરંટ ચેપ્ટર છે રાસાયણિક બંધન, તો એની આપણે ચર્ચા કરીએ. રાસાયણિક બંધન અને આણ્વીય રચના એની આપણે વાત કરી લઈએ. રાસાયણિક બંધન અને આણ્વીય રચના. બરોબર, તમે બુક સાથે રાખજો જ્યારે લેક્ચર ને જોતા હો ત્યારે. બરોબર, કારણ કે ખૂબ જ અગત્યની બાબત છે. કયા કયા મુદ્દાઓ તૈયાર કરવાના છે, અભ્યાસક્રમમાં સામેલ મુદ્દા, અને અભ્યાસક્રમમાંથી કેન્સલ કરેલા મુદ્દા. બરોબર, તો રાસાયણિક બંધન ચેપ્ટરમાં કયા કયા મુદ્દાઓ અભ્યાસક્રમમાં છે? બરોબર, તો કે પહેલું 4.1 આખો મુદ્દો છે. બરોબર, એમાં આપણે ભણ્યા છીએ રાસાયણિક બંધન અંગેનો લુઈસ અને કોસેલનો અભિગમ. બરોબર, પછી 4.2 એ પણ આપણે ભણાવ્યું છે તમને. એમાં આયનીય અને વિદ્યુત સંયોજક બંધ છે. ત્યારબાદ 4.3 બંધ લંબાઈને, બંધ પ્રાચલો અને ટૂંકમાં બંધ કોણને એ બધું છે. એ 4.3 નંબરનો મુદ્દો આખો. ત્યારબાદ 4.4 VSPR સિદ્ધાંત પણ તૈયાર કરવાનો છે. આ પછી 4.5.1 ખાસ યાદ રાખજો, 4.5.4 અને 4.5.5 આટલા મુદ્દાઓ છે. તો અભ્યાસક્રમમાંથી કયા કેન્સલ કર્યા છે? તો કે અભ્યાસક્રમમાંથી 4.1.4 કેન્સલ કર્યું છે. બરોબર, બીજું 4.5 કેન્સલ કર્યું, જે આપણે ગયા લેક્ચરમાં જે ભણ્યા હતા, સંયોજકતા બંધનવાદ. સંયોજકતા બંધનવાદ જે આપણે તૈયાર કરવાનો નથી હવે. બરોબર, એમાંથી પાછા પેટા મુદ્દા 4.5.2 અને 4.5.3 છે. ઓકે, ત્યારબાદ 4.9 નંબરનો મુદ્દો છે એ પણ કેન્સલ કર્યો છે, હાઇડ્રોજન બંધ. તો રાસાયણિક બંધન ચેપ્ટરમાંથી એટલા ટોપિક છે તે કેન્સલ કરવામાં આવેલા છે. બરોબર, ટૂંકમાં અભ્યાસક્રમમાંથી. હવે આ સિવાય બીજા રાસાયણિક બંધનમાંથી તો કે 4.6, 4.7 અને 4.8 આ બધા જ મુદ્દાઓ આપણે ભણવાના છે. એટલે આપણા આ જે રનિંગ ચેપ્ટર છે એમાંથી ખૂબ જ ઓછો સિલેબસ કટ થયો છે. બરોબર, ખૂબ જ ઓછો સિલેબસ, જે આપણા માટે સારી બાબત કહેવાય. ઓકે, હવે આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે અભ્યાસ કરવાનો શરૂ કરીએ. બરોબર, ટેક્સ્ટબુકની અંદર ટીક કરી નાખજો. આપણે ચેપ્ટર વાઇઝ તમને કોપી પણ આપી દઈશું, જેથી તમને સરળતા રહે અને તમે પાઠ્યપુસ્તકમાં ટિપ્પણ કરી શકો કે આટલા મુદ્દાઓ તૈયાર કરવાના છે, આટલા મુદ્દાઓ તૈયાર કરવાના નથી. ઓકે, સારું, ચાલો તો હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ.
હવે 4.5 કેન્સલ થયો, આપણે એ છેલ્લે ભણ્યા હતા બરોબર, પણ 4.5.1 કેન્સલ નથી કર્યો, એટલે 4.5.1ની વાત કરીએ. 4.5.1 બરોબર. આપણે ટોપિકનું નામ છે, આપણા ટોપિકનું નામ છે કક્ષકીય સંમિશ્રણ ખ્યાલ. કક્ષકીય સંમિશ્રણ ખ્યાલ. ઓકે, કક્ષકીય સંમિશ્રણ ખ્યાલ એવો આપણો મુદ્દો છે. હવે કક્ષકીય સંમિશ્રણ એટલે પહેલાં તો આને સમજવા માટે મેં ગયા લેક્ચરમાં તમને સંયોજકતા બંધનવાદમાં કીધું કે બે હાઇડ્રોજન પરમાણુઓ છે એકબીજાની એટલા નજીક આવે કે જેથી તેમની વચ્ચે બંધની રચના થાય. તો અહીંયા હાઇડ્રોજન અણુની રચના થઈ ત્યારે બંને હાઇડ્રોજન પરમાણુ નજીક હતા અને ઓછામાં ઓછી ઉર્જા પ્રાપ્ત કરી હોય તો તેમની કક્ષકો એકબીજામાં થોડી ઘણી પણ શું પામી હોય? સંમિશ્રણ પામી હોય, એટલે કે જોડાણી. બરોબર, તેને શું કહેવાય? તો કે પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ બરોબર કહે છે. અને એને ઉદાહરણ દ્વારા સમજીએ. ચાલો, હાઇડ્રોજન પરમાણુ છે તો એનો આ એક ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજન પરમાણુ, આ બીજો હાઇડ્રોજન પરમાણુ, એનો એક ઇલેક્ટ્રોન છે. તો આ બે પરમાણુની કક્ષકો છે એકબીજા સાથે શું પામે છે? સંમિશ્રણ થયું કહેવાય. જો અહીંયા તમને એમ થાય કે આ ગોળ શું કામ દર્શાવ્યું સાહેબે? તો કે ભાઈ એસ કક્ષકનો આકાર કેવો હોય? ગોળાકાર. બરોબર, એસ કક્ષક, આ એક એસ કક્ષક, આ બીજી એસ કક્ષક. તો બે એસ કક્ષકો છે અને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ તો કે આ સંમિશ્રણ થયું. તો આ કેવું સંમિશ્રણ થયું? એસ એસ સંમિશ્રણ, એટલે કે એસ કક્ષકો એકબીજા સાથે જોડાણી. અને આને શું કહેવાય? કક્ષકોનું સંમિશ્રણ થયું કહેવાય. આંતરભેદન કર્યું, એક કક્ષક બીજી કક્ષક સાથે જોડાણી એટલે આંતરભેદન થયું. બરોબર, તો તેને આપણે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ કહીએ છીએ. બરોબર, અને જેમ સંમિશ્રણની માત્રા વધારે તેમ સહસંયોજક બંધ છે વધારે મજબૂત. બરોબર, જેમ કક્ષકોનું સંમિશ્રણ વધારે તેમ, જેમ કક્ષકોનું સંમિશ્રણ વધુ તેમ સહસંયોજક બંધ વધુ મજબૂત. બરોબર, અને જેમ કક્ષકોનું સંમિશ્રણ ઓછું તેમ સહસંયોજક બંધ નિર્બળ. એટલે ટૂંકમાં સહસંયોજક બંધ મજબૂત બનશે કે નિર્બળ બનશે એનો આધાર કોની ઉપર રહેલો છે? તો કે ભાઈ માત્ર ને માત્ર બરોબર કક્ષકોના સંમિશ્રણ ઉપર આધાર રાખે છે, કે જેમ સંમિશ્રણ વધારે તેમ સહસંયોજક બંધ વધારે મજબૂત. અહીંયા જો બે ઇલેક્ટ્રોનની દિશા છે વિરુદ્ધ દિશા છે. બરોબર, તો આ ખાસ યાદ રાખશું. બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધની રચના ક્યારે થાય? તો કે બે વિરુદ્ધ ભ્રમણ ધરાવતા સંયોજકતા ઇલેક્ટ્રોનના કારણે સહસંયોજક બંધની રચના થાય છે. બે એટલે બેનું ભ્રમણ કેવું છે? અહીંયા વિરુદ્ધ છે. બરોબર, આ પણ ખાસ યાદ રાખશું. ફરીથી હું તમને રિપીટ કરી દઉં કે બે પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધની રચના વિરુદ્ધ ભ્રમણ ધરાવતા સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મને કારણે થાય છે. ઓકે, તો બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધની રચના શેના આધારે થાય? તો કે વિરુદ્ધ ભ્રમણ ધરાવતા. જો આ બે ઇલેક્ટ્રોન છે તેના ભ્રમણ કેવા છે? વિરુદ્ધ છે. ઓકે,
હવે આપણે સહસંયોજક બંધના ખાસ સંમિશ્રણના પ્રકારો, આ તો સંમિશ્રણ એટલે કક્ષકો એકબીજા સાથે જોડાય, સંમિશ્રણના પ્રકારો વિશે આપણે ચર્ચા કરવાની છે. એ પહેલાં કક્ષકોના પ્રકારની આપણે ચર્ચા કરીએ. બરાબર, તો કક્ષકો આપણે ભણ્યા છે કે એસ કક્ષક, પી કક્ષક, ડી કક્ષક અને એફ કક્ષક. ઓકે, તો એસ કક્ષકનો આકાર કેવો છે? ગોળાકાર છે. પી કક્ષક છે એનો આકાર કેવો છે? ડંબેલ આકાર છે. ડી કક્ષક છે એનો આકાર કેવો છે? તો કે ડબલ ડંબેલ આકાર છે. અને એફ કક્ષકનો આકાર નિશ્ચિત નથી. એફ કક્ષકનો આકાર નિશ્ચિત નથી. આટલી માહિતી મેળવ્યા બાદ હવેનો આજનો મુખ્ય ટોપિક આપણો શરૂ થાય છે, ખૂબ જ અગત્યનો ટોપિક, અને તેની આપણે ચર્ચા કરીએ. તો સંમિશ્રણના પ્રકાર અને સહસંયોજક બંધનો સ્વભાવ. બરોબર, તો સંમિશ્રણના પ્રકારને આધારે સહસંયોજક બંધનું વર્ગીકરણ. સહસંયોજક બંધનું વર્ગીકરણ. આની પહેલા સહસંયોજક બંધનું વર્ગીકરણ સમકેન્દ્રીય હોય તો અધ્રુવીય સહસંયોજક બંધ, અને વિષમ કેન્દ્રીય હોય તો ધ્રુવીય સહસંયોજક બંધ, એવું આપણે ભણ્યા. બરોબર ને? હવે એમાં આપણે આગળ વધીએ. તો સહસંયોજક બંધ એના મુખ્ય બે પ્રકાર સંમિશ્રણના આધારે હું પાડીશ અહીંયા. બરોબર, તો એક બંધ છે એને આપણે સિગ્મા બંધ કહીશું, સિગ્મા બંધ. અને બીજો બંધ છે એને આપણે પાઈ બંધ કહીશું. એક બંધ સિગ્મા અને બીજો પાઈ. બરોબર, તેની આપણે વાત કરીએ. સિગ્મા પાઈ આવો શબ્દ લખી શકાય, અને સિગ્માની સંજ્ઞા શું થાય? આ રીતે, અને પાઈ. ઓકે, તો એમાંથી પહેલો આપણે ભણીશું પાઈ બંધ, સિગ્મા બંધ. પહેલા ચર્ચા કરીએ સિગ્મા બંધ. સહસંયોજક બંધ બનવા માટે કક્ષકોનું એકબીજામાં સંમિશ્રણ થવું જરૂરી છે. બરોબર, એ બાબત વિશે આપણે ધ્યાન આપીએ થોડું. બરોબર, એટલે આપણને થોડીક વધુ ખબર પડે. તો એને સારી રીતે સમજવા માટે સૌથી પહેલા ઉદાહરણ લઈએ. ચલો, એસ કક્ષકનું સંમિશ્રણ જોઈએ. સંમિશ્રણ થવા માટે પાયાની બાબત એ છે કે કક્ષકો અર્ધપૂર્ણ હોવી જોઈએ. બરોબર, તો આ એક એસ કક્ષક છે, તો કે હા. આ બીજી એસ કક્ષક કેમ? મેં ગોળાકાર દર્શાવી. ઓકે, એસ કક્ષક અને એસ કક્ષક એકબીજા સાથે જોડાય અને જે સંમિશ્રણ થાય એને શું કહેવાય? એસ એસ સંમિશ્રણ. આજે મેં ભાગ બતાવ્યો એ કક્ષકોનું શું થયું? સંમિશ્રણ થયું. આ એસ કક્ષક, આ બીજી એસ કક્ષક. બરોબર, એટલે કયું સંમિશ્રણ થયું? એસ એસ સંમિશ્રણ થયું, તો કે હા. ઓકે, ત્યારબાદ એસ એસ સંમિશ્રણ, ત્યારબાદ એસપી સંમિશ્રણની આપણે વાત કરીએ. એસપી કક્ષકનું સંમિશ્રણ. તો નામ ઉપરથી જ ખબર પડી ગઈ, એક એસ કક્ષક હશે, એક કઈ કક્ષક હશે? પી કક્ષક. એક એસ કક્ષક અને બીજી પી કક્ષક. તો એક એસ અને એક પી સંમિશ્રણ પામે તો કયું સંમિશ્રણ થયું? એસ એસ સંમિશ્રણ. અને આ જે સંમિશ્રણ થયું ને એ છેડાથી સંમિશ્રણ થયું. જો બે કક્ષકોનો છેડો જોડાણો એટલે એ છેડાથી સંમિશ્રણ થયું કહેવાય. છેડાથી સંમિશ્રણ.
ઓકે, અને ત્યારબાદ બે પી કક્ષકો એકબીજા સાથે અર્ધપૂર્ણ પી કક્ષકો એકબીજાની નજીક જઈને સંમિશ્રણ પામતી હોય તો એ કયું સંમિશ્રણ કહેવાય? તો કે પી કક્ષકો વચ્ચેનું સંમિશ્રણ. તો કે પી કક્ષકનું સંમિશ્રણ. બે પી કક્ષકો એકબીજા સાથે છેડાથી જોડાય અને સંમિશ્રણ પામે તો આને શું કહીશું? પી સંમિશ્રણ. આ પી કક્ષક, બીજી પી કક્ષક, એટલે શું થયું? પી સંમિશ્રણ થયું. તો બે પી કક્ષકોનું સંમિશ્રણ થયું. આ છેડાથી સંમિશ્રણ થયું. હવે સિગ્મા બંધની વ્યાખ્યા શું થાય? તો કે બહુ જ ઇઝી. આના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ એટલે આંતરકેન્દ્રીય અક્ષ કહેવાય, કારણ કે ઝેડ અક્ષ ઉપર હોય. બરોબર? તો ખાસ ધ્યાન રાખશો અહીંયા કે આ કયો બંધ આપણે જોઈએ છે? સિગ્મા. બરોબર? આ પ્રકારનો સહસંયોજક બંધ આંતરકેન્દ્રીય અક્ષ એટલે જેના કેન્દ્રમાંથી અક્ષ પસાર થતી હોય એવી કક્ષક આંતરકેન્દ્રીય અક્ષ પર બંધન પામતી એટલે જોડાતી, બંધન પામતી કક્ષકોના છેડાથી ના સંમિશ્રણથી રચાય છે. બરોબર? તેથી આ સંમિશ્રણને આપણે શું કહીએ છીએ? અક્ષીય સંમિશ્રણ કહે છે. આથી આ સંમિશ્રણને અક્ષીય સંમિશ્રણ કહે છે. છેડાથી છેડાનું સંમિશ્રણ થાય તો એ કયું થયું? અક્ષ ઉપર થયું, એટલા માટે તેને અક્ષીય સંમિશ્રણ. આમ જ્યારે કક્ષકો છે એનું છેડાથી સંમિશ્રણ થતું હોય તો તેને શું કહીશું? અક્ષીય સંમિશ્રણ. બરોબર? અને કયો બંધ બનશે? સિગ્મા બંધ બનશે. ઓકે, હવે તમને પ્રશ્ન થાય અક્ષ કઈ? તો કે આ ઝેડ અક્ષ ઉપર હોય તો આ ઝેડ અક્ષ, તો આ બેની અક્ષ એક જ થઈ. બરોબર? એસ કક્ષક છે, એમાંથી એના કેન્દ્રમાંથી ઝેડ અક્ષ પસાર થતી હોય તો અહીંયા પી કક્ષક છે એની ઝેડ અક્ષ પસાર થતી હોય. તો જો પી કક્ષકના 3 પ્રકાર છે. બરોબર? પી કક્ષક છે એના કેટલા પ્રકાર? 3. પી એક્સ, પી વાય અને પી ઝેડ. તો આ ત્રણેય પી કક્ષકો છે, જો એક્સ અક્ષ પસાર થતી હોય તો એ પી એક્સ, જો વાય અક્ષ પસાર થતી હોય તો પી વાય અને ઝેડ અક્ષ પસાર થતી હોય તો પી ઝેડ. તો એનો અર્થ એવો થયો કે પી ઝેડ કક્ષકો જ્યારે એકબીજા સાથે સંમિશ્રણ પામે તો કયો બંધ બનશે? તો કે સિગ્મા બંધ બને છે. અને આનાથી એક્ઝેક્ટલી વિરુદ્ધ પાઈ બંધની આપણે વાત કરી લઈએ. બરોબર? પાઈ બંધ બહુ જ ઇઝી છે. બરોબર? જોઈ લઈએ અને આવતા ક્લાસમાં પાછળ ડીપલી આપણે ભણશું કે આ બંધોની પણ વિગતે પછી ચર્ચા કરશું. પાઈ બંધ કે જ્યારે બે કક્ષકો હોય, બરોબર, બે પી કક્ષકો એનું બાજુએથી જોડાણ થાય. અત્યાર સુધી શું થતું હતું? છેડેથી છેડો જોડાતો હતો. હવે આ બાજુઓથી જોડાણ થાય તો જે બંધ બને એને આપણે કયો બંધ કહીશું? જો આ બાજુઓથી જોડાણ થયું કહેવાય. બરોબર? તો આ જે બંધ બન્યો, આ સંમિશ્રણ થયું એ બાજુએથી થયું તો એ કયો બંધ બનશે? પાઈ બંધ. તો સિગ્મા બંધમાં છેડાથી સંમિશ્રણ ને પાઈ બંધમાં બાજુએથી સંમિશ્રણ થાય. જો આ બેની અક્ષ છે એકબીજાને કેવી રહે? સમાંતર રહી છે. એકબીજાની અક્ષ કેવી રહે? એકબીજાને સમાંતર. અને એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ એટલે આંતરકેન્દ્રીય અક્ષ એકબીજાને કેવી રહી છે? લંબ રહી છે.
બરોબર. તો ખાસ ધ્યાન રાખશું. પ્રોપર વ્યાખ્યા આપણે આપી શકીએ કે પાયબંધની રચનામાં પરમાણ્વીય કક્ષકો એવી રીતે સંમિશ્રણ થાય છે કે તેમની અક્ષ એકબીજાને કેવી રહી, આ અક્ષ હોય તો એકબીજાને કેવી રહી, સમાંતર રહી. આ અક્ષ એકબીજાને સમાંતર, તેમની અક્ષ એક બીજાને સમાંતર રહે છે. અને આંતરકેન્દ્રીય અક્ષ એકબીજાને લંબ રહે છે. ઓકે, તો આ તો આપણો સિગ્મા બંધ અને પાયબંધની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરી. યાદ રાખજો મિત્રો કે સિલેબસના અમુક મુદ્દા કટ થયા એ બુકની અંદર તમે ટીક કરી નાખજો. ઓકે.